પાટણના રાધનપુર ખાતે અવારનવાર આખલા આતંક સામે આવ્યો છે અને પાલિકાની બેદરકારીને લઈને શહેરના લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાની ઘટના રાધનપુરમાં જોવા મળી છે। ત્યારે ફરી વધુ એકવાર રાધનપુરમાં આખલાએ આતંક મચાવ્યો હતો। રાધનપુરના વડપાસર પોલીસ ચોકીની સામે ઢોર પાર્ટીનો આતંક સામે આવ્યો છે। આખલા યુદ્ધમાં બે આખલાઓએ બજારમાં આતંક મચાવ્યો હતો। વડપાસર પોલીસ ચોકીની સામે દુકાન ઉપર આખલો દેખાયો। જી હા, આ દ્રશ્યો છે રાધનપુર શહેરના, જે પાલિકાની બેદરકારી છતી કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં આખલાઓ દુકાનના ધાબા ઉપર ચડી જતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આખલા યુદ્ધમાં એક મહિલા ઘાયલ થતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આખલાએ દુકાન ઉપર ચડી તોફાન મચાવ્યું તો નીચે ઉતરતા દુકાનની અંદર ઘૂસીને તોડફોડ કરી દુકાન માલિકને મોટા પાયે કર્યું નુકસાન। તો ચોક્કસપણે રાધનપુર નગરપાલિકા રખડતા ઢોરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ દેખાઈ રહી છે। ત્યારે પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને રખડતા ઢોરને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે। વારંવાર આખલાના આતંકથી રાધનપુરના વેપારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। પાલિકાના સત્તાધીશો દ્વારા ક્યારે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ, શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના સત્તાધીશો વારંવાર બનતી ઘટનાઓને લઈને કોઈ કાર્યવાહી ન કરતા હોય, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।